નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ નવી યોજના ચેનલ પર। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના વિશે। હા મિત્રો, આપણે વાત કરીએ છીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 2026 વિશે। જો તમે ફ્રી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તો આ વિડીયો આખો જરૂર જુઓ। મિત્રો, ઉજ્જવલા યોજના શું છે? તો ઉજ્જવલા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મોટી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે ગરીબ પરિવારોને ફ્રી એલપીજી ગેસ કનેક્શન આપવું। આ યોજના 2016માં શરૂ થઈ હતી અને હવે તેનું નવું અપડેટ 2026માં પણ ચાલુ છે, જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 2026થી ઓળખાય છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ, તો મિત્રો યોજનાના મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો ગરીબ પરિવારને સ્વચ્છ ઈંધણ આપવું અને મહિલાઓના આરોગ્યનું રક્ષણ કરવું, તેમજ લાકડું અને કોલસાના ઉપયોગમાં ઘટાડો કરવો અને ઘરનું જીવન સરળ બનાવવું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। મિત્રો, આ યોજના માટે અરજી કરવા માટે કેટલાક નિયમો છે જે નીચે આપેલા છે। એક તો અરજદાર મહિલા હોવી જોઈએ અને બીજું તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને પરિવાર બીપીએલ અથવા ગરીબ વર્ગનો હોવો જોઈએ। અને બીજા નિયમની વાત કરીએ તો ઘરમાં પહેલેથી ગેસ કનેક્શન ના હોવું જોઈએ। અને છેલ્લો નિયમ છે એનો આધાર કાર્ડ અને રેશન કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે। હવે મિત્રો, યોજનાના લાભ વિશે વાત કરીએ કે આ યોજનામાં તમને કયા કયા લાભ એટલે કે બેનિફિટ્સ મળી શકે છે। તો એક તો આ યોજનામાં તમને ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવે છે અને પ્રથમ ગેસ સિલિન્ડર તમને ફ્રીમાં આપવામાં આવે છે અને સિલિન્ડરની સાથે ગેસ ચૂલો પણ મફત મળે છે અને સરકાર તરફથી દર મહિને સબસિડી આપવામાં આવે છે અને મહિલાઓ માટે સલામત અને સરળ રસોઈ બની રહે તેની જોગવાઈ કરવામાં આવે છે। મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક, મોબાઈલ નંબર અને તમારા રહેઠાણનો એટલે કે સરનામાનો પુરાવો આપવો પડશે। મિત્રો, અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો તમે બે રીતે અરજી કરી શકો છો। એક ઓનલાઈન, જેની અંદર સરકારી વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો, અને બીજું છે ઓફલાઈન, તે તમારા નજીકના ગેસ એજન્સી પર જઈને ત્યાં પણ તમે ફોર્મ ભરી શકો છો। અને મિત્રો, કેવાયસી ફોર્મ ભરવું પડશે અને ડોક્યુમેન્ટ તમારે સાથે આપવા પડશે। મિત્રો, જો તમે હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી તો આજે જ અરજી કરો। આ યોજના તમારા ઘર માટે ખૂબ ઉપયોગી છે અને મહિલાઓ માટે એક મોટું સશક્તિકરણ છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ મિત્રો।